केवल हमारे पास है तो केवल फरियाद है। અને ભગવાનને હું તમે ફરિયાદ કરીએ પણ મારે ને તમારે સ્વભાવ છે ને રાધા જેવો બનાવવાની જરૂર છે। રાધાએ કોઈ દિવસ કમ્પ્લેન નથી કરી કનૈયાને, માત્ર ને માત્ર એ રાધા છે ને એ કનૈયાને ફરી ફરી યાદ કરતી હતી, ક્યારેય ફરિયાદ નથી કરી। અને આપણે શું કરીએ છીએ? ફરિયાદ સિવાય કંઈ કર્યું કરતા જ નથી। ભગવાને આખી સૃષ્ટિનું નિર્માણ કર્યું ને, પછી માણસ બનાવ્યો, બે પગવાળો ઊભો। આડા બનાવ્યો, કોઈ દિવસ ભગવાનને ફરિયાદ ન કરી, પણ આ ઊભો બનાવ્યો છે ને એ જ મંદિરે જઈને ઊભો હોય રોજ ફરિયાદો લઈને, મારી પાસે આ નથી ને તે નથી ને ફલાણું નથી ને ઢીકણો, મારો છોકરો આવો છે ને મારી વહુ આવે। પણ શું છે? ભગવાને નારદજીને બોલાવ્યા ને કહ્યું કે આ રોજ લાઈનમાં ઊભો હોય છે અહીં ફરિયાદો કરવા માટે, હું કંટાળી ગયો છું, આનાથી કંટાળી ગયો। બીજા બધા તો સીધા સાદા છે, પેલા આડા બનાવ્યા ને એ સીધા છે, અને આ સીધો બનાવ્યો એ જ આડો છે। એટલે હવે ક્યાંક મને એવી જગ્યા બતાવું હું ત્યાં જતો રહું, એટલે આ લાઈનમાં ન ઊભા રહે। એટલે ભગવાનને કહું તમે એક કામ કરો, બધાના હૃદયમાં જઈને બેસી જાઓ, એટલે એ બધે બહાર ફાંફા માર્યા કરશે ને તમારે અંદર શાંતિથી રહી શકાશે, અંદર જોશે જ નહીં। કાશી મથુરા વૃંદાવન મેં કુંજ ગલી કી ગલિયન મેં આ બધા ભટક્યા કરશે અને તમને અંદર નહીં જોવે, તમારે ચિંતા નહીં, નિશ્ચિંત થઈને તમે રહી શકશો। અને ત્યારથી ભગવાન આપણા હૃદયમાં બેઠા છે। આપણે કોઈ દિવસ અંદર જોયું? બહાર ફાંફા મારીએ, આ મંદિર જઈને પેલા મંદિર જઈને પેલા મંદિર જઈને પેલા યાત્રાધામમાં જઈએ।